નમસ્તે. સ્વાગત છે સંસ્કૃત વર્ગમાં. ચેપ્ટર નંબર 16, અજેયઃ સ ભવિષ્યતિ. ઇટ મીન્સ હી વિલ બીકમ ઇનવિન્સિબલ. મીન્સ કે તે હંમેશા અજેય થશે, જીતશે. તો કોણ? અહીંયા શ્લોક આપ્યા છે, 8 શ્લોક. અને નીતિ સાર નામના બુકમાંથી લેવામાં આવ્યા છે અને એની રચના ચાણક્યએ કરી છે. ચાણક્ય આપણે જાણીએ છીએ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ, અને ચંદ્રગુપ્ત મૌર્યને રાજનીતિ શીખવનાર. સૌથી પહેલાં ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય વિશે જોઈ અને પછી શ્લોક સમજીએ. ચાણક્ય એટલે કૌટિલ્ય. ઈસવીસન પૂર્વે 350-283 બિટવીન થઈ ગયેલા મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય પ્રધાન હતા. ચાણક્યનો જન્મ મગધ રાજ્યના પાટનગર પાટલીપુત્રમાં ઈસવીસન પૂર્વે 350માં થયો હતો. તેઓ અધ્યાપક અને ચંદ્રગુપ્ત મૌર્યના સલાહકાર હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામાં મદદરૂપ બન્યા હતા. તેમનું સાચું નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક મુનિના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે. તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે, જ્યાં રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપેલી છે. તેમણે મૌર્ય વંશની સ્થાપના કરી હતી. ચાણક્યના પિતા ચણકનું મૃત્યુ થતાં ચાણક્ય રાજ્ય છોડી તક્ષશિલા વિદ્યાપીઠમાં ભણવા ગયેલા. વિદ્યાપીઠમાં ભણ્યા પછી તેઓએ ત્યાં જ શિક્ષણ આપવાનું કાર્ય શરૂ કર્યું હતું. તો તેવા ચાણક્યએ લખેલી નીતિ સાર નામના પુસ્તકના આ 8 શ્લોકો જીવનમાં આપણને કંઈક શીખવાડી જાય છે. તો જોઈએ, અજેયઃ સ ભવિષ્યતિ. The following verses have been taken from Niti Sar, composed by Chanakya, and is mostly advice about polity. Chanakya did not accept the idea that politics could be separated from the family and society. Hence, he included many aspects of human life in his advice about polity. Chanakya always stressed on the fact that if man is rational and learns to look at the world, then all the things and events of the world can become means to make his life practical and happy. By following these, man can make his life perfect. We may divide the animals around us into good and bad classes, but person like Chanakya found something to learn from each one of them. It is in one such incident the Chanakya found qualities to be learnt from different creatures around us. 1 from the lion and crane, 6 from the dog, 3 from the donkey, 5 from the crow, and 4 from the cock. These are described in the verses selected here. In order to make one's life successful and develop one's personality, man should be able to inculcate these 20 qualities and follow them in life.
સો આવા from this lesson we also learn that instead of finding fault with the animals, there are many things that we can learn from them. તો આવી ઘણી ક્વોલિટી બીજામાં હોય છે. બધામાં ગુણો ને અવગુણો બંને હોય છે. તો ચાણક્યના કહેવા પ્રમાણે કે આપણે જેની પાસે જે ક્વોલિટી હોય, ગુડ ક્વોલિટી, એને લેવાનો પ્રયત્ન કરવો જોઈએ અને જીવનમાં ઉતારીને આપણે સફળ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો જોઈએ ફર્સ્ટ વર્સ. સિંહાદેકમ બકાદેકમ ષટસુનઃ શુનઃ ત્રીણી ગર્દભાત વાયસાત પંચ શિક્ષેચ્ચ ચત્વારી કુકુટાદપી. Sihat means lion, from the lion. Bakat from the crane. Shunah from the dog. Gardabhat from the donkey. Trini, three. Kukutat from the cock. Shikshet, one should learn. So Sihadekam, one should learn one thing from a lion. Bakadekam, one from crane. Shatashunah, shata means six from the dog. Trini gadarbhat, three from the donkey. Vayasat pancha, Vayas means crow, pancha means five. Five from the crow. Sikshecha means lawn. Kukutad api means Chatwari kukutad api means four things from the cock also. So અહીંયા માણસે સિંહ પાસેથી, બગલા પાસેથી એક ગુણ શીખવા જેવો છે, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5, કુકડા પાસેથી 4. જુઓ ચાણક્યની કેટલું ઓબ્ઝર્વેશન શાર્પ હશે કે જેમણે આ પ્રાણીઓની ગુડ ક્વોલિટીને કાઉન્ટ કરી. સિંહનો 1 ગુણ, બગલાનો 1 ગુણ, કૂતરાના 6 ગુણ. એ 6 ગુણ કયા એ આપણે શાંતિથી એને ઓબ્ઝર્વ કરીશું અને સમજીશું. નાઉ સેકન્ડ વન. પ્રભૂતમ અલ્પકાર્યમ વા યો નરઃ કર્તુમ ઇચ્છતિ સર્વારંભેન તત્કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિતમ. See, prabhutam alpam karyam. Prabhuta means a lot, alpam karya, a little, small work. Kartum ichchati, desire to do. Yo narah, a man who. Sarvarambhe, sarva arambhe, with all out effort. Tat kuriyat, should do it. પ્રકીર્તિતમ is said. અને સિંહાદેકમ, સિંહ, that one should learn from lion. તો a man who desire to do a small or big work should do it making an all out effort. This is said to be the things from the lion. જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેણે બધા જ પ્રકારની મહેનત કરવી છે. તો એ સિંહ પાસેથી એ ગુણ લે કે માણસને થોડું કાર્ય કરવું છે કે બહુ કાર્ય કરવું છે અને એ કરવાની ઈચ્છા ધરાવે છે. તો એ સર્વ પ્રકારનું મહેનત કરવા તૈયાર હોય તો આ ગુણ સિંહનો છે. તો સિંહ પાસેથી આપણે કયો ગુણ શીખીશું કે કોઈ પણ કામ આપણે થોડું કરવું છે કે વધુ, પણ એના માટે આપણે પ્રયત્ન કરવા એટલે ઉદ્યમ કરવા, મહેનત કરવા હંમેશા તૈયાર રહીશું. નાઉ થર્ડ વન.
સર્વેન્દ્રિયાણિ સંયમ્ય બકવત પતિતો જનઃ કાલદેશોપપન્નાની સર્વકાર્યાણિ સાધયેત. સર્વેન્દ્રિયાણિ, ઇન્દ્રિયાણિ means sense, સર્વે means all sense organs. સંયમ્ય, having controlled. બકવત like ક્રેનને જોયું છે, હંમેશા એક પગ ઉપર પોતાની બધી જ સેન્સને કંટ્રોલ કરીને ઊભો હોય છે, અને એ ઊભો રહે છે એની પાછળનું એને શિકારની શોધમાં એ ઊભો હોય છે, પણ એનું કન્સન્ટ્રેશન, એનું બેલેન્સિંગ અને એને પોતાની બધી જ સેન્સ ઓર્ગેન પર જે કંટ્રોલ છે એની વાત છે. પંડિત જનઃ, a wise man, કાલદેશોપન્નાની, fail to one's share become of time, place, right for time, a place. કાલદેશો, કાલ means time, દેશો means place. So a wise man should accomplish all the work falling to his share due to time and place, restraining his senses like a crane. એટલે જે બધી ઇન્દ્રિયોને કંટ્રોલ કરીને બગલાની જેમ સમય અને દેશના કનેક્શનમાં જે કાર્યો કરવા એ તૈયાર છે અથવા કાર્યો કરવા ગયો છે તે પૂર્ણ કરે છે, તો એ ગુણ એનો બગલા પાસેથી લેવા જેવો છે. નાઉ ફોર્થ વન, પ્રાપ્તાશી સ્વલ્પ સંતુષ્ટ સુનિન્દ્ર શીઘ્રચેતન પ્રભુભક્તશ્ચ શુરશ્ચ જ્ઞાતવ્યા સ્વગુણા હિ ષટ. સી પ્રાપ્તાશી, હુ ઇટ વોટ ઇઝ ઓબ્ટેન, અથવા એને જે મળે છે, અવેલેબલ છે. સ્વલ્પ સંતુષ્ટ, પ્લેસ્ડ બાય વેરી લિટલ, સ્વલ્પ મીન્સ વેરી લિટલ, સંતુષ્ટ પ્લેસ્ડ. સુનિન્દ્ર, વન હુ સ્લીપ્સ વેલ. શીઘ્રચેતન, who wakes up quickly. પ્રભુભક્ત, devoted to master. જ્ઞાતવ્યા, should be know. સ્વગુણા, qualities of a dog. જો કૂતરાની કઈ 6 ક્વોલિટીઝ છે એ બતાવે છે કે જે મળે ખાઈ લેવાનું, થોડામાં સંતોષ માનવાનું, સારી રીતે ઊંઘી જવાનું, ઊંઘી ગયો હોય તેમજ તરત જાગી જવાનું, પોતાના માલિકનો વફાદાર છે અને બહાદુર છે. સો ઇન્ડીડ ધીસ 6 ક્વોલિટીઝ ઓફ અ ડોગ શુડ બી નો. It eats whatever it gets. It is satisfied by very little. It sleeps easily, wakes up quickly. It is devoted to its master. It is brave. સો પહેલા શ્લોકમાં આપણે જોયું કે સિંહ પાસેથી, બગલા પાસેથી, કૂતરા પાસેથી, ગધેડા પાસેથી, કાગડા પાસેથી અને કુકડા પાસેથી શું શીખવાનું છે. તો એ બધી ક્વોલિટીમાં સેકન્ડ જે વર્સિસ છે એમાં સિંહની કઈ ક્વોલિટી છે બતાવી છે. થર્ડ નંબરનો જે વર્સ છે એમાં ક્રેનની જે ક્વોલિટી છે બતાવી છે, અને ફોર્થ વર્સમાં ડોગની ક્વોલિટી 6 કઈ છે એ બતાવી છે. તો આ બધી જ ક્વોલિટી જે માણસોમાં છે અથવા એ એક્સેપ્ટ કરીએ તો શ્યોર આપણે આપણા જીવનમાં સક્સેસ થઈએ. આ પાર્ટમાં અહીંયા સુધી. નેક્સ્ટ પાર્ટમાં બીજા વર્ષ જોઈશું. થેન્ક યુ વેરી મચ.